हेलो स्टूडेंट्स, આગળના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 2 ખીજડીએ ટેકરેમાં આપણે જોયું હતું કે ભોજાએ કેવી રીતે તરબૂચનો વાડો ઊભો કર્યો હતો, તેમનો પરિવાર કેવી રીતે રહેતો હતો, ઠંડીથી બચવા માટે તે કેવા કેવા વિચારો ભોજાને આવેલા હતા. તો આ વિડીયોનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જે કોઈએ ન જોઈ હોય તે એમાંથી લઈને જોઈ શકે છે. તો આજે આપણે આગળ જોઈએ કે શું આ નવલિકામાં ભોજાનો પરિવાર ઠંડીથી બચી શકશે, આગળ શું થશે એ આપણે હવે જોઈશું. આવા જોખમો ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો શુભોગ સંજોગ ભોજા સમક્ષ આવી ઊભો. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એમની જમીન ખૂબ જ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોસ વડે પણ તેનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું હતું કે જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપરી પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. માધવજીના હોટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી રીતે વીંટાળ્યું. એટલે કે આ જે ખીજડીયા ટેકરો હતો ત્યાં જે આ હતું જમીન હતી તે બહુ પોલી હતી, કઠણ ન હતી. એ તરત જ આપણે સાદી નાનકડી કોસ વડે પણ એને ખોદી શકીએ એવી હતી. અને ગામમાં એક પોસ્ટ માસ્તરને ત્યાં એક બાળક જન્મેલું અને જન્મતા વેતને જ મરી ગયું હતું, અથવા તો તે મરેલું જ જન્મ્યું હતું. તો એમના માટે આ માધવજીએ હાટેથી એટલે કે દુકાનેથી ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને એટલે કે કપાવીને મૃત બાળકને સારી રીતે વીંટાળ્યું અને અધમણ મીઠાની ગાસડી બાંધીને 4 સંબંધીઓની જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. એટલે કે બાળકને દાટવા માટે તે મીઠાની ગાસડી એટલે કે પોટલું બાળીને 4 સંબંધીઓની જોડે માસ્તર ખીજડીયા ટેકરા તરફ ચાલ્યા જાય છે. ઉઘાડી ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. આ ભોજો છે એ તરબૂચની વચ્ચે સંતાઈને ઊભેલો હતો. એ વખતે પોસ્ટ માસ્તરના પુત્રના દફન માટે લોક ખીજડીયા ટેકરે આવી પહોંચ્યા. આવા સમયે આ લોકો ખીજડીયા ટેકરા ઉપર આવી ચડ્યા છે. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. એટલે કે એ બાળકને જે વસ્ત્ર વીંટાળેલું હતું એ ખૂબ જ મહામૂલું મોંઘું હતું અને એ ભોજાની પાસે વસ્ત્ર નહોતું, એટલે એમની નજર એમના પર પડી હતી. બાળકને ઠીક ઊંડાણમાં દાટીને મીઠું ભભરાવીને ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. એટલે કે બાળકને પછી મૃત બાળકને ઊંડાણમાં દાટી દીધું અને મીઠું ભભરાવી દીધું ઉપર, અને પછી પેલાની જેમ જ પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબૂકી ઉઠ્યો. અરે લુગડા તો ગાંસડાના મોઢે આ ટેકરાના પેટમાં દતાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો. એટલે કે આ કપડાં છે એ અહીંયા ગાંસડા મોઢે એટલે કે પોટલા ભરીને ખૂબ જ ક્વોન્ટિટીમાં દાટેલા છે, ટેકરાના પેટમાં દટાયેલા છે, એટલે કે ટેકરાની નીચે દટાયેલા છે. મારી છાતી સામે જ એટલે કે મારી સામે જ હાથ અજમાવો મતલબ કે એ ખોદી નાખે એટલે તરત એને હાથ ફેરો જ કરવાનો, એટલે કે લઈ લેવાનું જ રહેશે. કાપડ ચોરી કરીને બધી વસ્તુ લઈ લેવી. હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરીને વસ્તુ લઈ લેવી. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાકી કરવાની ભોજાને આદત નહોતી. ચોરી કરવી કે ન કરવી એના સરવાળા કે બાદ બાકી એને આદત જ નહોતી. એનું કોઈ શું દુષ્પરિણામ આવી શકે છે એની કોઈ પડી નહોતી એમને. ડેનમાર્કના રાજકુમાર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી જ નહોતી. એક ઘાને 2 કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ એટલે કે આ કાર્ય કરવું કે ન કરવું એવી કોઈ એને
કે કોઈ વૃત્તિ કેળવી જ નહોતી એણીએ. એક ઘા ને બે કટકા, એટલે કે મનમાં આવ્યું ને પોતે કરી નાખ્યું, એવી જ એમનું જીવનસૂત્ર હતું. રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈને સડસડાટ ટેકરા પર ચડી ગયો. એટલે કે અવરજવર બંધ થઈ, એટલે કે રાત પડે એટલે સીમમાં અવરજવર બંધ થઈ જાય. અને પછી ભોજાએ પોતાનું જીવનસૂત્ર અમલમાં મૂક્યું અને કૂબામાંથી કોદાળી અને પાવડો, એટલે કે ખોદવાની વસ્તુ લઈને પોતે સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. એટલે કે ફટાફટ પોતે ત્યાં ચડી ગયો. ખાતર પાડવાના લાંબા મહાવરાના પરિણામે સિફતપૂર્વક ખોદકામ તો ભોજા માટે સાવ સહેલું હતું. એટલે કે ખાતર પાડવાના, એટલે કે ચોરી કરવાના લાંબા મહાવરાને પરિણામે, એટલે કે ટેવને લીધે પોતાને ઘણો એક્સપિરિયન્સ હતો, અનુભવ હતો અને પોતાને આદત પણ હતી ચોરી કરવાની. એટલે શિસ્તપૂર્વક, એટલે કે આસાનીથી પોતે ખોદકામ કરીને એ કરવું એ પોતાના માટે બહુ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી બાળકની કબર ખોદી રહ્યો હતો. એ બાળકની કબર એ ખોદતો હતો તો એકદમ સાવચેત થઈને ખોદતો હતો કે કપડું ફાટે નહીં. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવવાનો પણ અવાજ પણ ખૂબ દૂર પહોંચી ન જાય એની સંભાળ પણ લેવાની હતી. એટલે કે પોતે પથ્થરની જોડે ટકરાય કોદાળી તો એનો અવાજ પણ બહુ દૂર ન જાય એની પણ એ કાળજી રાખતો હતો. ખત્રીસો એટલે કે ધાડ પાડવાનો એક હથિયાર, ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોત્રો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. એટલે કે ખત્રીસો એટલે કે ધાડ પાડવાનું એક હથિયાર, એ ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોત્રો સરકાવી લે, એટલે કે બધી વસ્તુઓ, ઇસ્કોત્રો એટલે કે બધી દાટેલી વસ્તુઓ, અને એવી રીતે લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી એને સરકાવી લીધું. પણ ઉચકતા જ એને આશ્ચર્ય અનુભવ્યું. એટલે કે એને બાળકને બહાર કાઢ્યું તો એને આશ્ચર્ય થયું. હાડ માંસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવળ્યો, એટલે કે એને સળવળતો દેખાયું બાળક. કૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. એટલે કે એમના હાથ જે કૂણા હોય બાળકના એમને ઊંચા થતા લાગ્યા. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. એટલે ભડ એટલે કે એકદમ સખત માણસ, પણ એ પણ ભડકી ગયો. એટલે કે એમને પણ આશ્ચર્ય થઈ ગયું. મરેલ છોકરાને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? એટલે કે બાળક જો મરી ગયું હોય તો જ આ ટેકરામાં દાટવા માણસ લોકો આવે, તો એમાંથી આ બાળક જીવતું કેમ નીકળ્યું? આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને? એટલે કે ખવીસ એટલે કે ભૂતની રમત તો નહીં હોય ને? પણ અત્યારે તો એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? એટલે કે ભોજાની પાસે એટલો સમય નહોતો કે એવી કંઈ કલ્પનાઓ કરે. હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રમવા માંડે અને પોતાની ઘોર ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડીને જવું જરૂરી હતું. એટલે કે આ સળવળતું બાળક હવે રમવા લાગે અને પોતાની ઘોર ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય. એટલે કે આવી રીતની પોતે ખોદીને કંઈ પણ ચોરી કરે છે એ પ્રવૃત્તિ જાહેર થઈ જાય, એ કરતાં એમણે સ્થળ છોડીને જવું જરૂરી લાગ્યું. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી કે 100% સલામત માર્ગ તો એ જ હતો. તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ જ માર્યો જાય. અંગ ઢાંકણ કપડાનું શું? એટલે કે એ મથામણમાં પડી ગયો કે હવે શું કરવું, કે આ વસ્તુ મૂળ સ્થિતિએ ગોઠવી દેવી કે પછી આપણે પોતે જે હેતુથી આવ્યો હતો, કાપડ મેળવવાના હેતુથી ખોદકામ કરી રહ્યો હતો, એનો ઉદ્દેશ પણ માર્યો જાય એમ હતો. અને અંગ ઢાંકણ કપડું જે નહોતું પોતાના પરિવાર પાસે ને પોતાની પાસે, એમનું પણ શું થાય? લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમને ગરબી દઉં, એમને વિચાર આવ્યો કે કપડું કાઢી લઉં અને છોકરું હતું એમને પાછું દાટી દઉં, એમ ગરબી દઉં એટલે કે દાટી દઉં. આવતા તો અવાઈ ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભવ કાઢવા છે તો આવી બાળ હત્યાનું પાતક માથે લઉં. પણ આવતા તો એને અહીંયા અવાઈ ગયું હતું, પણ એને હવે એમ પોતે આ ભયંકરતાથી ધ્રુજી ઉઠ્યો કે મારે કેટલા ભવ કાઢવા, એટલે કે કેટલું જીવવું છે, તો મારે હવે આવી બાળ હત્યાનું પાતક માથે લેવું. હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂંટવતા શિયાળાની
લાડી સંભળાઈ, એટલે કે હિરણની ઉપરવાસની ભીમપાટ જે નદી છે ત્યાં ટાઢમાં ઠૂઠવતા શિયાળિયા એટલે કે ત્યાં આગળ પાછળ ફરતા જંગલી જનાવરો શિયાળ એની લાડી સંભળાઈ. લાડી એટલે કે એમનો અવાજ સંભળાણો. ગામ તરફથી કોઈનો ખોંખારો પણ કાને પડ્યો, એટલે કે ગામ સાઈડથી એમને કોકે ખોંખારો ખાધો હોય એવું પણ એમને સંભળાણું. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું. હવે અહીંયા એને નિર્ણય લેવો જ પડે એમ હતો, કેમ કે એ અહીંયા વધારે સમય ઊભો રહે તો પોતે પકડાઈ જાય તેમ હતું. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવીને ઊભો રહ્યો. પોતે બાળક સહિત કપડું ને બાળક બંને લઈને સડસડાટ ટેકરાથી ઉતરી ગયો છે અને પોતાના કૂબામાં આવીને ઊભો. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર કપડાની આશામાં જાગતી જ બેઠી હતી. એટલે કે ઓરડો ઓઢનાર એટલે કે એ કૂબો છે એને જ ઓઢવું પડતું, એમને બીજી પાસે કંઈ વસ્ત્ર તો નહોતું ઓઢવાનું, ઠંડી હોય તો પણ. તો જીવલી એટલે કે એમની પત્ની એમને આજે એ આશામાં જાગતી હતી કે ખાપણિયાની કપડું મળશે, અને એ એક તાપડાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પોતે તાપણું કરીને ઠંડી ઉડાડી રહી હતી. પણ ભોજાને જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. ભોજો જ્યારે એક બાળકને પણ લઈને આવ્યો ત્યારે એમની પત્ની જીવલી ડઘાઈ જાય છે. ખીજડીયા ટેકરે અનેક જાતના ચડિતરો થતાં જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા. આજનો બનાવ કંઈક ચડિતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બનીને જઈને નવજાત બાળકને છાતીએ લઈ લીધું. આખરે એ પણ પોતે એક માતા જ હતી, એટલે એમણે બાળકને નવજાત શિશુને પોતે છાતીએ ચાપી લીધું. ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાં છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા જ એમનો અવાજ પણ ઉઘડ્યો. એટલે કે પોચી માટી હતી ટેકરાની, એટલે એના આવરણના છિદ્રોમાંથી એમને જે હવા મળતી હતી બાળકને, એમનાથી એમના પ્રાણ ટકી રહ્યા હતા. અને એમને માતૃગોદની ઉષ્મા મળી એટલે એમને પણ અવાજ ઉઘડ્યો. તે મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. એટલે કે એ રાત્રિએ જ ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી છે. આમાં એ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે બાળક શા માટે જીવિત રહ્યું હતું? તો એમના જવાબમાં આ આવશે કે ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી જે પ્રાણવાયુ જે મેળવો તો બાળકે, એમને લીધે તે જીવી ગયું. તે પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટ માસ્ટરની સમક્ષ ઊભો રહ્યો. એટલે પોતે જે કર્યું હતું, જે પોતે ઉદ્દેશથી ત્યાં ખીજડીયા ટેકરે ગયો હતો અને ખોદકામ કર્યું હતું, એ પોતે કબૂલ કરી લીધું અને પોસ્ટ માસ્ટરને સમક્ષ એ ઊભો રહી ગયો. મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટ માસ્ટર તેમજ તેમની પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા. એટલે કે મુઠ્ઠી વાળેલું બાળક જે છે એ પોતાના હાથને મોઢામાં નાખવા મથતું હતું. એ બાળકની જોઈને પોસ્ટ માસ્ટર એની પત્ની આનંદભેર જોઈ રહ્યા, એટલે કે આનંદમાં આવી ગયા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. એટલે કે આ લોકો પોલીસને સોંપી દેશે એવો ડર ભોજાને લાગવા લાગ્યો. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો. પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી. એટલે કે પોસ્ટ માસ્ટરની પત્ની એમને મીઠો ઠપકો આપવા લાગી કે હું તો તમને ના જ પાડતી હતી કે ઉતાવળ ન કરો, તમે પહેલાં ડૉક્ટરને પૂછો. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, પોસ્ટ માસ્ટરે કહ્યું. અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા, તને મનમાં આવે એ ઇનામ માગી લે. એટલે કે આપણા ભાગ્યમાં હતું બાળક, તો આપણે નસીબમાં હતું તો બાળક આવી ગયું. એવી રીતે પોસ્ટ માસ્ટરે એમની પત્નીને સામે રિપ્લાય આપ્યો, જવાબ આપ્યો અને ભોજાને કહ્યું કે તારે જે જોતું હોય એ માગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. એટલે કે ભોજો કંઈ બોલવાની પરિસ્થિતિમાં કન્ડિશનમાં હતો નહીં, કેમ કે હોશમાં નહોતો એમ.
એ માત્ર હાથ જોડી શક્યો પોતે કરેલા ગુનાહિત કૃત્યો બદલ ક્ષમા માગતો હોય એવી રીતે, એટલે કે પોતે કંઈક ગુનો કર્યો છે એવી રીતે પોતે ક્ષમા માગી રહ્યો હતો. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. પોસ્ટ માસ્તરના પત્ની બોલતા હતા, છતે છોકરે વાંજ્યા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું. તારો તો જેટલો ગુણ માનીએ એટલો ઓછો છે મારા વીર. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વાળીએ એમ નથી. ભોજો પોતે એમ માનતો હતો કે મેં કોઈ ગુનો કરી નાખ્યો છે, અપરાધ કરી નાખ્યો છે. એમની સામે જવાબ આપતા પોસ્ટ માસ્તરના પત્ની કહે છે કે વીર એટલે કે ભાઈ, તમે જે અમારા માટે જે કંઈ પણ ઉપકાર કર્યો છે એમના માટે અમે તમને અમારી ચામડી ઉતારીને ચપ્પલ બનાવીને પહેરાવીએ ને તો પણ અમે તમારા ઉપકારમાંથી છૂટી શકશું નહીં. એટલે કે તમારા ગણનું સાટું વળે એમ નથી, એટલે કે તમે કરેલા ઉપકારનું સાટું વળે એમ નથી. ઝટ ઇનામ માગી લે ભોજા, પોસ્ટ માસ્તરે ફરી કહ્યું. પોસ્ટ માસ્તર પાછા બોલે છે કે જલ્દી તું ઇનામ માગી લે. મોટા સાહેબ ઇનામ લેવા સારું તો ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો ને પહુ જેવડા નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે. એકી જોડ્ય લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ગણું. ભોજાએ માગણી કરી, એટલે કે મોટા સાહેબ એટલે કે પોસ્ટ માસ્તરને સાહેબ કરીને બોલાવે છે ભોજો. અને ઇનામ લેવા તો હું અહીંયા ટેકરે નહોતો ચડ્યો, પણ મારી બાયડી એટલે કે ઘરવાળીને આબરૂ ઢાંકવા એટલે કે શરીર ઢાંકવા માટે એમને લુગડાનો લીરો પણ નથી જડતો, એટલે કે કોઈ એક કાપડનો ટુકડો પણ નથી મળતો. તો અને મારા પહુ જેવડા નાનકડા બચડા, પહુ એટલે કે એકદમ નિર્દોષ મારા જે નાના બાળકો છે એ હિમમાં હિજરાય છે, એટલે કે ઠંડીમાં થરથરી જાય છે. તો એમને એક જોડી લુગડા અપાવો તો એ ઇનામ જડ્યું હું ગણીશ, મને ઇનામ મળ્યું એવું ગણીશ હું. બસ માગીને આટલું જ માગ્યું. પોસ્ટ માસ્તર કહે છે કે બસ તે આટલું માગીને આટલું જ માગ્યું. માગું તમારી મોટા માણસની મહેરબાની, એટલે આ કહે છે કે હું તમારા મોટા માણસની મહેરબાની માગું છું. અબ ઘડીએ માવજીની હાટ ઉઘડાવું, પોસ્ટ માસ્તરે ઊભા થતાં કહ્યું. પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું 2 જોડ લુગડા વેતરાવી લે. એટલે કે અત્યારે જ માધવજીની હાટ એટલે કે માધવજીની દુકાન ખોલાવું છું, એક શું 2 જોડી કપડાં તું મારી પાસેથી લઈ લે, હું તારા ઉપર ખૂબ ખુશ છું. અહીં આ નવલિકાનો અંત આવે છે.